અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નવનીત બાદલિયાને માર મારવાના કેસ મામલે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। તો બગદાણાના નવનીતને માર મારવાના કેસ મામલે માયાબાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। 29 ડિસેમ્બરે નવનીત બાદલિયાને માર માર્યો હતો તેવો આક્ષેપ કરાયો હતો। જયરાજ આહિરે નિવેદન આપ્યું હતું, જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે હું હાજર થઈ જઈશ। આજે તે આઈજી આગળ હાજર પણ થયો હતો। ત્યારબાદ તેણે મીડિયા સામે નિવેદન પણ આપ્યું હતું। જો કે હવે સત્તાવાર રીતે તેની ધરપકડ કરવામાં આવી છે। તેણે નિવેદનમાં એ પણ કહ્યું હતું કે મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે જે પણ નિર્ણય લેવામાં આવશે એ યોગ્ય લેવામાં આવશે। તો માયાબાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર આક્ષેપ લાગ્યા હતા। નવનીત બાગલિયાને માર મારવાનો તેના ઉપર આક્ષેપ હતો। જો કે મુદ્દો ચર્ચામાં આવતા તેના સામે કેસ કરવામાં આવ્યો, ફરિયાદ નોંધાઈ। ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી। જો કે તે આઈજી ઓફિસ પહોંચ્યો હતો, તેણે નિવેદન લખાવ્યું હતું ને નિવેદન આપતા એ પણ કહ્યું મીડિયા સામે કે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમાં હું સાથ અને સહકાર આપીશ। ત્યારે હવે તેની સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવી છે। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। નવનીત બાગલિયાને માર મારવાના કેસ મામલે હવે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। જાણીતા લોકગાયક માયાબાઈ આહિરના દીકરા જયરાજ આહિર જેની ધરપકડ કરાઈ છે। આ કાર જે તમે જોઈ રહ્યા છો એ જ કારમાં જયરાજ આહિર ત્યાં પહોંચ્યો હતો પોલીસ સ્ટેશન અને હવે તેની સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવી છે। જો કે તેણે નિવેદન આપતા એ કહ્યું હતું કે મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે જે પણ નિર્ણય લેવામાં આવશે તેમાં હું સાથ અને સહકાર આપીશ। જો કે આ મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં હતો, ત્યારબાદ આંદોલનો થયા હતા, ન્યાયની માંગ કરવામાં આવી હતી। નવનીત બાગલિયાને માર મારવામાં આવ્યો, ત્યારબાદ તે મામલે કોળી સમાજ પણ મેદાને ઉતર્યો હતો, ન્યાયની માંગ કરી હતી, રજૂઆતો કરવામાં આવી હતી અને તંત્ર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે યોગ્ય કાર્યવાહી થશે। ત્યારે હવે કાર્યવાહીના પગલાં લેવામાં આવ્યા છે। તપાસ ચાલી રહી છે, તપાસનો આ મુદ્દો છે, તંત્ર પણ કામે લાગ્યું છે, પોલીસ વિભાગ પણ કાર્યવાહી કરી રહ્યું છે। હાલમાં ધરપકડ જયરાજ આહિરની કરવામાં આવી છે। જોકે ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવશે। નવનીત બાગલિયાની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે, તેને પણ બોલાવવામાં આવી શકે છે। ત્યારબાદ યોગ્ય કાર્યવાહી આગામી દિશામાં જશે। તો હાલમાં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જયરાજ આહિર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો છે, તેની સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવી છે। તેને બોલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ નોટિસ મોકલવામાં આવી હતી અને હવે તેની ધરપકડ કરી લેવામાં આવી। તો બગદાણાનો આ મુદ્દો હતો જ્યાં જયરાજ આહિર ઉપર આક્ષેપ લાગ્યો હતો નવનીત બાલદિયાને માર મારવાનો। ત્યારબાદ નવનીત બાલદિયાને હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી હતી। ત્યાંથી એક વિડીયો પણ તેનો સામે આવ્યો હતો જેમાં તેણે જયરાજ ઉપર આક્ષેપ લગાવ્યા હતા કે જયરાજના કીધે કેટલાક શખ્સો આવ્યા હતા અને તેણે મને માર માર્યો હતો। જો કે આખો મુદ્દો સામે આવતા જે મામલો ગરમાયો હતો તેના ઉપર રાજનીતિ પણ ગરમાઈ હતી અને હવે તપાસમાં પૂરેપૂરો સાથ આપવાની વાત સાથે જયરાજ અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। જો કે અગાઉ આ મામલે રાજનીતિ ગરમાઈ હતી, નેતાઓએ રજૂઆત પણ કરી હતી, પોલીસમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, કોળી સમાજના નેતાઓ આગેવાનો તરફથી પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ મામલે યોગ્ય કાર્યવાહી જે પણ ગુનેગાર હોય તેના સામે કરવામાં આવે। જો કે 29 ડિસેમ્બરે આ મામલો બન્યો હતો, ત્યારબાદથી અનેક મુદ્દે આગેવાનો રજૂઆત કરી ચૂક્યા હતા, રાજકીય આગેવાનો પણ સમાજના આગેવાનો પણ રજૂઆત કરી હતી અને ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો એ આપણે ગ્રાફિક્સ દ્વારા બતાવી રહ્યા છીએ કે બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નામને લઈને આ આખો વિવાદ શરૂ થયો હતો। માયાબાઈ આહિરે કાર્યક્રમમાં ટ્રસ્ટીનું નામ ખોટું બોલી દીધું હતું અને નવનીતે માયાબાઈને જાણ કરી હતી કે આ નામમાં તમારી ક્યાંક ભૂલ થઈ રહી છે। તો નવનીત બાદલિયાએ માયાબાઈનું એ મુદ્દે ધ્યાન પણ દોર્યું હતું, પરંતુ એ જયરાજને ક્યાંક નહોતું ગમ્યું ને એ મુદ્દે જ આખો મામલો ગરમાયો હતો। ત્યારબાદ માયાબાઈએ ભૂલ બદલ માફી પણ માંગી હતી ને એક વિડીયો પણ એમણે જાહેર કર્યો હતો સોશિયલ મીડિયા ઉપર, માફી માંગતો આ વિડીયો હતો, પરંતુ પિતાએ આ રીતે એક વિડીયો જાહેર કર્યો તેના દીકરાને ન ગમ્યું ને માયાબાઈના પુત્ર જયરાજને આ બાબત હતી એ ક્યાંક ખૂંચી હતી અને બસ ક્યાંક એનો જ રોષ રાખીને અંદર મનથી દ્વેષ રાખીને તેણે નવનીત ઉપર હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જયરાજે નવનીત પર હુમલાનું ષડયંત્ર રચ્યાનો આરોપ અત્યારે જયરાજ પર લાગ્યો છે।
જયરાજે કેટલાક તેના પોતાના માણસો મોકલ્યા હતા અને ત્યારબાદ તેના ઉપર હુમલો કરાવ્યો હતો. હુમલા સમયે આરોપીઓ વિડીયો કોલ પર હતા તેવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તો નવનીતનો આરોપ જયરાજે જ હુમલો કરાવ્યો છે તેવો આક્ષેપ કરાયો છે. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, રજૂઆતો કરવામાં આવી હતી, ન્યાયની માંગ કરવામાં આવી હતી અને હવે કાર્યવાહી કરવામાં આવી છે. જયરાજની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસરી કપડામાં જયરાજ પોલીસ સ્ટેશનમાં જતો દેખાઈ રહ્યો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચામાં હતો, હવે જયરાજની ધરપકડ સત્તાવાર રીતે. બિલકુલ ભાવિની, સૌરાષ્ટ્રના અત્યારના સૌથી મોટા સમાચાર કહી શકાય છે કે ભાવનગરની અંદર નવનીત બાલદિયા કે જે બગદાણાને માર મારવાનો મામલો હતો એને લઈને લોક સાહિત્યકાર માયા આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. આખા મામલાને લઈને નવનીત બાલદિયા દ્વારા જે પ્રકારે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો સહિતના લોકો છે એ નવનીત બાલદિયાના ટેકામાં આવ્યા હતા. સમાજની માંગણી મુજબ એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે અને તેમના દ્વારા એક પછી એક પગલા લઈને તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આજે બીજી વખત એસઆઈટી ટીમ દ્વારા જયરાજ આહિર છે તેને બોલાવવામાં આવ્યો હતો અને તેની સામે જે કઈ પુરાવાઓ હતા તેની સામે રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સત્તાવાર રીતે આજે જયરાજ આહિર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જયરાજ આહિરની સામે પ્રાયોગિક પુરાવાઓ, નિવેદનો અને આરોપીઓના મોબાઈલના સંપર્કો અને અન્ય ડિટેલ છે એની પણ એસઆઈટીએ નોંધ કરી છે. એટલું જ નહીં, આખી જે તપાસની પ્રક્રિયા છે તેને વૈજ્ઞાનિક અને ફોરેન્સિક ઢબે પણ તપાસ કરવામાં આવી છે. મામલો આખે આખો સંવેદનશીલ હતો. આર્ય સમાજના અગ્રણી અને લોક સાહિત્યકાર માયા આહિર છે એ પણ વગદાર હતા અને તેમના દીકરાનું નામ આખા મામલાને સંડોવામાં આવ્યું હતું. નવનીત બાલદિયા કે જેમને માયાભાઈ આહિરને ફોન કરીને બગદાણાના ટ્રસ્ટીને લઈને એક પૂછતાછ કરી હતી ને ત્યારબાદ તેનો ખુલાસો કરવા કહ્યું હતું. આ મામલે માયાભાઈએ વિડીયો જાહેર કર્યો હતો અને માફી માંગી હતી. કહ્યું હતું કે જે મુખ્ય ટ્રસ્ટી છે એની કોઈ નિમણૂક નથી. ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો. આભાર માહિતી માટે.